આજે આપણે એક લાસ્ટ ટાઈમ આપણે ઘન, પ્રવાહી અને વાયુ આ ત્રણેય અવસ્થાના ગુણધર્મો સમજ્યા હતા. હવે આ લેક્ચર એનાથી આગળ સવાલ છે, એટલે કે ગાઈડમાં તમે જોશો તો 20મા નંબરનો સવાલ. બરાબર, એમાં એવો છે સવાલ કે કોઈપણ પદાર્થનું તાપમાન વધારીએ તો એ ઘન પદાર્થ પીગળી અને પ્રવાહી અવસ્થામાં શા માટે ફેરવાઈ જાય છે. એનું ઉદાહરણ તમને ખબર છે કે દ્રવ્યની અવસ્થામાં એક અવસ્થાનું બીજી અવસ્થામાં રૂપાંતર થાય. બરાબર, એમાં મેં ઉદાહરણ આપ્યું હતું બરફવાળું, કે બરફ જે ઘન હોય ટુકડો એનું તાપમાન વધારો એટલે કે નોર્મલ તમે બહાર મૂકો, ફ્રીજનું ઠંડુ તાપમાન હોય, બહાર મૂકો તો તાપમાન વધારે હોય, ગરમ હોય, બહાર કરતાં વધારે બહાર ગરમ હોય, ફ્રીજ કરતાં બહાર ગરમ હોય. તો એ બહાર મૂકો એટલે તાપમાન વધ્યું તો એ શું થઈ જાય, બરફનું પાણી થઈ જાય. કે બરફ પીગળીને પાણીમાં શા માટે ફેરવાય, ઘન એ પ્રવાહીમાં વાય. ધીસ કોલાવેરિટી કેમ થાય છે આવું? બરાબર, તો એનો જવાબ સિમ્પલ છે. જે 4 મુદ્દા છે મેં અહીંયા લખી દીધા છે એક એક શબ્દોમાં. બરાબર, પહેલો શબ્દ શું છે, ગતિ ઉર્જા. સૌથી પહેલા તાપમાન વધારો એટલે કણોની શું થાય, ગતિ ઉર્જા વધે. પહેલો મુદ્દો, કોઈ પણ પદાર્થનું તાપમાન વધારતા તેના દ્રવ્યના કણોની ગતિ ઉર્જા વધે. લખતા જજો હું બોલું એમ. હવે હું સમજાય દઉં કઈ રીતે ગતિ ઉર્જા વધે એટલે. ચલો એક સિમ્પલ અને દેશી ઉદાહરણ સમજાવવા દઉં તો ગરમી વધારે હોય તમારા રૂમમાં, ગરમી વધારે હોય તો તમે એક જગ્યાએ બેસી શકો? એક જગ્યાએ બેસી શકો? એક જ ધારું લાંબા સમય સુધી ના બેસી શકો ને. તમે આમ ચાલ કરો અથવા તો વધારે સ્પીડમાં ચાલો તો શું થાય, પવન લાગે તમને. ભલે એક રૂમમાં હો પણ એક જ રૂમમાં તમે ચાલો તો શું થાય, તમને પવન લાગે. બરાબર, તો જેથી શું થાય, તમને ગરમી ઓછી લાગે. એટલે એક જગ્યાએ બેસી રહો તો ગરમી વધારે લાગે તમને. હા, પંખો કે એસી ચાલુ હોય તો અલગ વાત છે, પણ એ બંધ હોય અને રૂમમાં લાઈટ ના હોય તો એ રૂમમાં તમે એક જગ્યાએ બેસી રહો તો ગરમી લાગે કે નહીં? તમે શું કરો, ઊભા થઈને ચાલો થોડું, લાઈટ ના આવે ત્યાં સુધી ઘરમાં ચાલો તો શું થાય, ગરમી ઓછી લાગે ઇન શોર્ટ. એટલે તાપમાન વધ્યું. બરાબર, તાપમાન વધ્યું એટલે ગરમી લાગી તો તમે શું કરવા, ચાલવા માંડો. તો દ્રવ્યના કણો વચ્ચે કઈ આવું છે, તાપમાન જેવું વધે છે એ લોકો શું થાય, આમ તેમ ફરવા માંડે છે. એટલે એમની ગતિ ઉર્જા શું થઈ જાય છે, વધી જાય છે, ઝડપથી ફરે છે. હવે ગતિ ઉર્જા વધે એટલે ઓબ્વિયસલી શું થાય, એક સમય એવો આવે કે ગતિ ઉર્જા વધારે પડતી વધે, કંપન થાય. સમજો આ એક પદાર્થ છે, તાપમાન વધ્યું તો એક ગતિ શું કરે, આમ કરીને ગતિ કરે. બરાબર, તો હવે આ પદાર્થ એટલે પેન, તમે આ સ્કેચ પેન જોજો. બરાબર, તો આમ ગતિ કરે છે. હવે હું શું કરું, આની ગતિને વધારું, જોજો. બરાબર, જો આ ગતિને વધારી, જો આ સ્પીડ થઈ ગઈ. પહેલા આટલી સ્પીડ હતી એકદમ ધીમે ધીમે, પછી આ આટલી સ્પીડ થઈ ગઈ. હવે આ જ પેન તમને શું લાગે, ધ્રુજતી હોય એવું લાગે. જો એકદમ સ્પીડમાં હું ફરાવું તો આ પેન શું લાગે કે ધ્રુજે છે, એકદમ સ્પીડમાં ફરાવું તો. બરાબર, એટલે ગતિ ઉર્જા વધે એટલે પદાર્થનું શું થાય, કંપન થવા માંડે, એટલે કે ધ્રુજારી થવા માંડે. બરાબર, ઓબ્વિયસલી કોઈ પણ પદાર્થ ધ્રુજવો. બરાબર, કોઈ પણ પદાર્થ આમ કરીને ધ્રુજવું એટલે આ હાથની ગતિ ઉર્જા થઈ. એ માટે એની ગતિ ઉર્જા શું થાય, વધારે. પહેલા આમ કરું તો ગતિ ઉર્જા ઓછી છે મારી, હાથ ધીમી સ્પીડે ફરે. આમ કરું તો મારી ગતિ ઉર્જા વધી ગઈ હાથની, એટલે કે કંપન થવા લાગી. આપણે આને ધ્રુજારી કહીએ. ગતિ ઉર્જા જ્યારે વધારે થાય ત્યારે શું થઈ કહીએ આપણે એને, કંપન. બરાબર, એટલે એ ગતિ ઉર્જા શું થાય, એક સમયે વધારે થાય છે, જેથી પદાર્થ શું થાય છે, દ્રવ્યના કણો શું થવા માંડે છે, કંપિત થવા માંડે, એટલે કે કંપન ઉદ્ભવે છે એમાં. બરાબર, અને જ્યારે કંપન ઉદ્ભવે એટલે શું થાય, તો કે દ્રવ્યના કણોની જે આકર્ષણ બળની શક્તિ હોય, એટલે કે એકબીજાને જે પકડી રાખેલા હોય, બરાબર, એ શું થાય, ધીમે ધીમે છૂટવા મળે, એમની પકડ ઢીલી થતી જાય. જે આકર્ષણની શક્તિ છે એમને એકબીજાની, એ શું થાય, ઢીલી થતી જાય. અને એક સમય એવો આવે કે એકદમ છૂટા થઈ જાય. સમજો આ બે હાથ છે મારા, બરાબર, આમ જોડાયેલા છે. હું આ બંને હાથ ધ્રુજારું, એકદમ એક સાથે ધ્રુજારું તો શું થાય, એક સમય આવે કે આંગળીઓ શું થાય, આમ કઈ છૂટી થઈ જશે. બરાબર, છૂટી થઈ જાય એટલે શું થાય, ગમે તેમ ફરવા મળે. એક્ઝેક્ટલી દ્રવ્યના કણોમાં એવું થાય. તો કે ગતિ ઉર્જા વધે, પહેલા તો ગતિ ઉર્જા વધારે પડતી થાય એટલે કંપન થવા મળે. અને એ કંપન ઉદ્ભવે એટલે શું થાય, એમનું વચ્ચેનું આકર્ષણ બળ, બે કણોની વચ્ચેનું આકર્ષણ બળ શું થઈ જાય, ઢીલું થવા મળે.
આકર્ષણ બળ ઢીલું થાય આમ ધ્રુજે એટલે, અને એક સમય આવે કે એ લોકો એકદમ સેપરેટ એટલે કે અલગ થઈ જાય અને સ્વતંત્ર ગતિ એટલે કે આમ તેમ ફરવા લાગે, બરાબર. અને એ આમ તેમ ફરવા લાગે એટલે ઘન પદાર્થમાં, ઘન અવસ્થામાં શું હોય, દ્રવ્યના કણોની આકર્ષણ બળની શક્તિ વધારે. જ્યારે આકર્ષણ બળની શક્તિ ઓછી થાય તો એ ઓબ્વિયસલી પ્રવાહી પદાર્થમાં ફેરવાય. આપણને ખબર છે કે ઘન પદાર્થ કરતા પ્રવાહી અવસ્થાની શું છે, આકર્ષણ બળની શક્તિ ઓછી છે. વધારે ઘન કરતા વધારે સ્વતંત્ર રૂપે ગતિ કરે તો એ પ્રવાહી અવસ્થામાં કહેવાય. કે ઘન કરતા વધારે સ્વતંત્ર ગતિ કરવા વાળા પ્રવાહી, અને પ્રવાહી કરતા વધારે સ્વતંત્ર દ્રવ્ય ગતિ કરવા વાળા કયા, વાયુ. એ આપણને ખબર છે કે આકર્ષણ ઘનમાં સૌથી વધારે હોય, મજબૂત હોય, પ્રવાહીમાં ઓછું અને વાયુમાં એનાથી પણ ઓછું. તો ઘન કરતા જ્યારે આકર્ષણ બળ ઓછું થાય એટલે ઓબ્વિયસલી શેમાં ફેરવાઈ જાય, પ્રવાહીમાં. એટલે કે શું થાય, લિક્વિડમાં ફેરવાઈ જાય. કારણ કે દ્રવ્યના કણો જે જોડાયેલા હતા ત્યારે મજબૂત હતા ઘન અવસ્થામાં, તો જ્યારે છૂટા પડી જાય ત્યારે શું થાય, ધીમે ધીમે બધા કણો એક સમયે છૂટા પડી જાય અને જે મજબૂત પદાર્થ હોય શું થાય, પ્રવાહી, આમ કહીને પ્રવાહીમાં ફેરવાઈ જાય છે. ઓકે, એટલે બરફના જે દ્રવ્યના કણો જોડાયેલા છે એ છૂટા પડે એટલે આ સ્વતંત્ર ગતિ કરે એટલે પાણીમાં ફેરવાઈ જાય, જે એની અવસ્થા બદલાઈ જાય છે. જે આપણને ખબર છે કે ઘન કરતા પ્રવાહી અવસ્થામાં દ્રવ્ય વધારે સ્વતંત્રતાથી ગતિ કરતા હોય, એથી તાપમાન વધારતા ઘનનું પ્રવાહી થાય છે. ઓકે, તો ચારે ચાર મુદ્દાઓ બોલી જઉં છું એઝ એ સેમ લાસ્ટમાં જેમ કહું છું એમ ચારે ચાર મુદ્દા બોલી જઉં છું, લખી લેજો. પહેલો મુદ્દો કે ઘન કોઈ પણ પદાર્થનું તાપમાન વધારતા તેના કણોની ગતિ ઉર્જા વધે છે. પહેલો મુદ્દો. બીજો મુદ્દો, આ કણોની ગતિ ઉર્જા વધારે થવાને કારણે એક સમયે કણોમાં શું થાય છે, તો કે કંપન ઉદ્ભવવાની શરૂઆત થાય છે. પહેલો મુદ્દો, કોઈ પણ પદાર્થનું તાપમાન વધારતા કણોની ગતિ ઉર્જા વધે છે. બીજો મુદ્દો, એક ગતિ ઉર્જા વધારે થવાથી એક સમયે દ્રવ્યના કણોમાં કંપન ઉદ્ભવે છે. ત્રીજો મુદ્દો, આ કંપન ઉદ્ભવવાને કારણે તેમને જ્યારે કંપનની આ ઉર્જા જ્યારે તેમના આકર્ષણ બળથી વધારે થઈ જાય, એટલે કે એમની જે પકડવાની શક્તિ છે એનાથી વધારે શક્તિ થઈ જાય ત્યારે એ કંપન શું કરે છે, તો કે દ્રવ્યના આકર્ષણ બળને તોડે છે અને સ્વતંત્ર ગતિ કરે. એટલે ત્રીજો મુદ્દો લખવો હોય તો શું આટલો મોટો લખાય? ના. તો કે જ્યારે કંપનની ઉર્જા આકર્ષણ બળની ઉર્જાથી વધારે થાય ત્યારે દ્રવ્યના કણો સ્વતંત્ર રૂપે ગતિ કરવા લાગે. આટલું જ આવે, બરાબર. ત્રીજો મુદ્દો, જ્યારે કંપનની ઉર્જા દ્રવ્યના આકર્ષણ બળની ઉર્જા કરતાં વધી જાય ત્યારે તે દ્રવ્યના કણો સ્વતંત્ર રૂપે ગતિ કરવા લાગે. અને ચોથો મુદ્દો, એક સમયે આ દ્રવ્યના કણોની શું થાય છે, તો કે અવસ્થા બદલાય છે, એટલે કે તે ઘનમાંથી પ્રવાહીમાં ફેરવાઈ જાય છે. ઓકે, તો ફરીથી ચાર મુદ્દા બોલી જાઉં, ઘણાને કન્ફ્યુઝન હશે, ફરીથી બોલી જાઉં. પહેલું, કોઈ પણ પદાર્થની ગતિ ઉર્જા વધારતા કોઈ પણ પદાર્થનું તાપમાન વધારતા તેના દ્રવ્યના કણોની ગતિ ઉર્જા વધે. આ ગતિ ઉર્જા વધારે પડતી થવાને કારણે તે દ્રવ્યના કણોમાં કંપન ઉદ્ભવે છે. બીજો મુદ્દો એ હતો. ત્રીજો મુદ્દો, આ કંપનની ઉર્જા જ્યારે દ્રવ્યના આકર્ષણ બળથી વધારે થઈ જાય ત્યારે એ દ્રવ્યના કણો સ્વતંત્ર રૂપે ગતિ કરવા લાગે છે. અને ચોથું, એક સમય એવો આવે છે કે તેની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થા રૂપાંતરિત થાય છે. આથી સવાલ કે તાપમાન વધારતા ઘન પદાર્થ પીગળીને પ્રવાહી અવસ્થામાં ફેરવાય છે. હવે બીજો સવાલ જોઈ લઈએ. ઓકે, ડન છે. 21મો સવાલ કયો, તો કે ગલન એના પછીનો જ છે. ગલન એટલે શું, ગલન બિંદુ એટલે શું, ગલન બિંદુ શું દર્શાવે છે અને બરફનું ગલન બિંદુ કેટલું છે. આ ચાર સવાલ છે, બરાબર. બહુ ઇઝી છે, આપણે થિયરીમાં સમજી ગયા છે, છતાં પણ હું તમને સમજાવી દઉં. અત્યારે બહુ વાર લાગશે નહીં, બરાબર. એટલે ટૂંકમાં સમજાવી દઉં, આપણે બહુ લાંબુ કરવું નથી. ગલન એટલે શું, તો કે કોઈ પણ દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થાય તેને શું કહેવાય, એટલે કે બરફનું પાણી બનવું, બરાબર. આને આવા ઘણા બધા ઘન પદાર્થો છે જે પીગળીને શેમાં, લિક્વિડમાં ફેરવાય, એટલે કે પ્રવાહીમાં. કે આ દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થવાની ક્રિયાને શું કહેવાય,
ગલન બિંદુ કહેવાય. સોરી, ગલન કહેવાય, ગલન બિંદુ નહીં. ગલન બિંદુ એટલે શું? તો કે ગલન બિંદુ એટલે જે તાપમાને દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થાય તે તાપમાનને ગલન બિંદુ કહેવાય. ઓકે, છે બંને એક જ, પણ ફરક એક જ શબ્દનો છે કે આ તાપમાન. આમાં ખાલી એવું આવે કે દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થવું, એકદમ નોર્મલ દેશી. જ્યારે આમાં શું આવે કે જે તાપમાને ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થાય તે તાપમાનને ગલન બિંદુ કહેવાય. એટલે કે સમજો બરફ હોય અને 25 ડિગ્રી સેલ્સિયસ કે 0 ડિગ્રી સેલ્સિયસ કે 1 ડિગ્રી સેલ્સિયસ 2 ડિગ્રી સેલ્સિયસ એટલું ટેમ્પરેચર એને આપો તો એ પાણીમાં રૂપાંતરિત થાય. જેમ કે પેલામાં હોય ડીફ્રીઝમાં, જ્યારે બરફ એ પાણીમાં રૂપાંતરિત થાય છે? નથી થતો. શા માટે? તો કે એમાં એને જેટલું તાપમાન પાણીમાં ફેરવવા માટે પાણીમાં રૂપાંતરિત થવા જોઈએ એ ડીફ્રીઝમાં એને મળતું નથી. જ્યારે ડીફ્રીઝની બહાર કાઢો છો ત્યારે એ બરફને એટલું તાપમાન મળી જાય છે કે પાણીમાં ફેરવાઈ જાય, પણ ડીફ્રીઝમાં એટલું તાપમાન એને મળતું નથી. આ જે તાપમાન છે ને એ ગલન બિંદુ છે. ગલન એટલે બરફનું પાણી થવું, અને ગલન બિંદુ એટલે કે કોઈ પર્ટિક્યુલર તાપમાને ઘનનું પ્રવાહી થવું. એ તાપમાન જે છે એ ગલન બિંદુ. ઓકે, એ આઠમામાં આવી ગયું છે. પછી ત્રીજું, ગલન બિંદુ શું દર્શાવે? આ ગલન બિંદુ બતાવે શું? આપણે શોધવાનું કેમ? ઓકે, ગલન બિંદુ એ દર્શાવે કે કોઈ પણ દ્રવ્યના કણો વચ્ચેની આકર્ષણ બળની પ્રબળતા. ઓકે, એટલે આકર્ષણ બળ જો મજબૂત હોય તો એને વધારે ટેમ્પરેચર આપવું પડે, એટલે કે એને વધારે ગરમ કરવું પડે તો જ પ્રવાહીમાં રૂપાંતરિત થાય. અને આકર્ષણ બળ ઓછું હોય તો એને થોડુંક જ ગરમ કરો તો તરત પ્રવાહીમાં રૂપાંતરિત થઈ જાય. એટલે આકર્ષણ બળની જે પ્રબળતા હોય, મજબૂતતા હોય એ ગલન બિંદુ બતાવે. પછી બરફનું ગલન બિંદુ કેટલું? તો કે 273.16 કેલ્વિન, એટલે કે 273.16 કેલ્વિન. આને કેલ્વિન કહેવાય, એ તમને ખબર છે. ઓકે, 273.16 કેલ્વિન. ઓકે, એટલે કે ઓલમોસ્ટ 0 અંશ સેલ્સિયસ કહેવાય. આ સેલ્સિયસ અને કેલ્વિન બંને તાપમાનના છે, હજુ પણ કહું છું. પણ સેલ્સિયસ ને કેલ્વિનમાં ફેરવો તો 273.16 કેલ્વિન થાય. જેમ મીટરને સેન્ટીમીટરમાં ફેરવો તો 1 મીટરના 100 સેન્ટીમીટર થાય ને, એમ સેલ્સિયસ ને કેલ્વિનમાં ફેરવો તો 0 સેલ્સિયસ ના કેટલા થાય? 273 કેલ્વિન. 0 એટલે કે તાપમાન નહીં આપવાનું એવું નહીં, 273 કેલ્વિન જેટલું તાપમાન આપો એટલે 0 સેલ્સિયસ જેટલું તાપમાન કહેવાય. બરાબર? જેમ 100 સેન્ટીમીટર એટલે કે 1 મીટર એમ. ઓકે, તો એ રીતે એનું તાપમાન છે. ઓકે, તો ફરીથી આપણે જોઈ લઈએ. હવે હું જવાબ બોલી દઉં છું. ગલન એટલે શું? કોઈ પણ દ્રવ્યનું ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થવાની ક્રિયાને ગલન કહેવાય. ગલન બિંદુ એટલે શું? તો કે જે તાપમાને દ્રવ્યની ઘન અવસ્થાનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થાય તે તાપમાનને ગલન બિંદુ કહેવાય. ગલન બિંદુ શું દર્શાવે? તો કે ગલન બિંદુ એ દ્રવ્યના કણો વચ્ચેની આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે. કે આકર્ષણ બળ વધારે છે કે ઓછું? વધારે હોય તો વધારે ગરમ કરવું પડે, અને ઓછું હોય તો ટૂંકમાં આકર્ષણ બળ વધારે હોય તો શું કરવું પડે? એ પદાર્થને વધારે ગરમ કરવો પડે અવસ્થા બદલાવવા. જ્યારે ઓછું હોય તો ઓછું ગરમ કરવું પડે આકર્ષણ બળ. એટલે ગલન બિંદુ શું દર્શાવે? તો કે દ્રવ્યના કણો વચ્ચેની આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે. એ જો એક જ લીટીનું છે. બરફનું ગલન બિંદુ 273.16 કેલ્વિન છે. 0 સેલ્સિયસ તમારે લખવાની જરૂર નથી, મેં ખાલી સમજાવ્યું છે. ઓકે, એટલે એક એક લીટીના જવાબ છે. તો હવે એના પછીનો છે જવાબ એ જોઈ લઈએ. ઓકે, ડન. 22મો સવાલ, ગલન ગુપ્ત ઉષ્મા. બરાબર? કોઈ હોરર પિક્ચરનું નામ હોય ને એવું લાગે. ગલન ગુપ્ત ઉષ્મા. ઓકે, ચાલો તો ગલન ગુપ્ત ઉષ્મા જોઈ લઈએ. 6 મુદ્દા છે એમાં. બરાબર? એનામાં ઘણાને ઘણું કન્ફ્યુઝન થયું હશે, મને એવું લાગે છે. કારણ કે આ ટોપિક જ એવો છે કે એકવાર સમજવાથી નથી આવડતો લોકોને. ઘણા વિદ્યાર્થીઓને આવડતો જ નથી. કારણ કે આ ટોપિક છે જ એકચ્યુઅલી એવો કન્ફ્યુઝનવાળો. બરાબર? એ કન્ફ્યુઝન જે હશે ઘણા લોકોને અત્યારે દૂર થઈ જશે, બહુ ચિંતા કરો નહીં. ઓકે, તો ગલન ગુપ્ત ઉષ્મા શું છે ને એના છે 6 મુદ્દા છે, એની ટૂંક નોંધ છે. ઇઝ ધ વેરી મોસ્ટ
it's a very most IMP question. ઓકે, મોસ્ટ આઈએમપી સવાલ છે ગલનગુપ્ત ઉષ્મા, અને બીજી પણ આવશે પાછળ કે બાષ્પીભવન ઉત્કલનગુપ્ત ઉષ્મા જે પાછળ આવશે બાષ્પીભવનની, બરાબર. એટલે એ બંને શું છે તો કે બહુ મોસ્ટ આઈએમપી છે, એટલે સમજવું જ પડશે તમારે, કારણ કે પરીક્ષામાં ઘણીવાર પૂછાયેલો છે. જોઈએ ગલનગુપ્ત ઉષ્મા શું છે. પહેલો મુદ્દો તાપમાન અચળ. તો એના ઉપર જોઈએ શું છે. ત્યારે કોઈ પણ ગલનની ક્રિયા દરમિયાન, એટલે કે ઘનનું પ્રવાહી થાય એ ક્રિયા દરમિયાન, બરાબર, બરફનું પાણી થાય એ ક્રિયા એટલે ગલનની ક્રિયા, પીગળવાની ક્રિયા, ગલન એટલે પીગળવું. કે કોઈ પણ ગલનની ક્રિયા દરમિયાન શું થાય તો કે જ્યારે બરફ સંપૂર્ણપણે પાણીમાં ફેરવાઈ ન જાય ત્યાં સુધી તેનું તાપમાન અચળ જ રહે છે, બદલાતું નથી. એનો મતલબ શું તો કે બરફનું જ્યાં સુધી પૂરેપૂરું પાણી ના થાય, સમજો ડીપ ફ્રીઝમાં એને -5 તાપમાન મળતું હોય, એક્ઝામ્પલ કહું છું, -5 ના મળે, વધારે હોય થોડું, બરાબર. એક્ઝામ્પલ તરીકે ડીપ ફ્રીઝમાં એને -5 તાપમાન મળતું હોય, બરાબર. હવે હું બહાર કાઢું તો એ રૂમનું ટેમ્પરેચર ખૂબ જ વધારે હશે, પ્લસમાં હશે, કારણ કે ગરમ હશે. એ રૂમમાં તાપમાન વધારે હશે. તો જ્યારે બરફનું પાણી બનતું હોય એ રૂમમાં, એટલે કે નોર્મલ ટેમ્પરેચરમાં ડીપ ફ્રીઝની બહાર, ત્યારે એ પાણી પૂરેપૂરું ના બની જાય ને, તે ડીપ ફ્રીઝમાં જેટલું તાપમાન હતું ને એટલું જ જ્યારે પાણી ના બની જાય ત્યાં સુધી એટલું જ રહે. એટલે કે બરફનું પૂરેપૂરું પાણી ના બની જાય ત્યાં સુધી જે ડીપ ફ્રીઝનું બરફનું તાપમાન હતું એટલું ને એટલું જ રહે. ડીપ ફ્રીઝનું તાપમાન બદલાતું નથી. એટલે કે ડીપ ફ્રીઝમાં બરફને જેટલું તાપમાન મળતું હતું, બરફનું જેટલું તાપમાન ડીપ ફ્રીઝમાં હતું એટલું જ તાપમાન પૂરેપૂરું પાણી ના થાય ત્યાં સુધી રહે છે, બદલાતું નથી. ટૂંકમાં ડીપ ફ્રીઝના તાપમાન જેટલું જ તાપમાન બરફનું છેલ્લે સુધી રહે. ક્યાં સુધી કે પાણી આખું ના થાય ત્યાં સુધી. થોડોક બરફી હોય તો એમાં એટલી ને એટલી જ ઉર્જા હોય, એટલું ને એટલું જ તાપમાન હોય જેટલું ડીપ ફ્રીઝમાં બરફનું હોય. એટલે કે એનું તાપમાન બદલાતું નથી ડીપ ફ્રીઝ કરતા. મુદ્દો શું છે મેઇન તો કે જ્યારે ગલનની ક્રિયા થતી હોય, બરાબર, ત્યારે બરફનું સંપૂર્ણ પાણીમાં રૂપાંતર ન થાય ત્યાં સુધી તેનું તાપમાન બદલાતું નથી. એટલે કે ડીપ ફ્રીઝ જેટલું જ રહે, બરાબર, જ્યાં સુધી પૂરેપૂરું પાણી ના રહે. બીજો ઉપયોગ તો કે આનો ઉપયોગ શું ગલનગુપ્ત ઉષ્માનો, બરાબર. તો ગલનગુપ્ત ઉષ્માનો ઉપયોગ એવો છે કે આ ઉષ્માનો ઉપયોગ દ્રવ્યના કણોની આકર્ષણ બળની શક્તિને તોડવા માટે થાય છે, બરાબર. એટલે કે ટૂંકમાં પીગળવાની શક્તિ જે છે, આ જે ઉર્જા છે, જે શું કરે બરફને પાણીમાં જે ફેરવે છે એ ઉર્જાનો ઉપયોગ શેમાં થાય તો કે બરફના જે દ્રવ્યના કણો છે એની ગતિ ઉર્જાને શું કરવા તો કે તોડવા માટે. કારણ કે એની આકર્ષણ બળને, કારણ કે એના આકર્ષણ, બરફના આકર્ષણ બળની, દ્રવ્યની આકર્ષણ બળ શું છે મજબૂત, એના આકર્ષણ બળને તોડશું આમ તો જ એ પ્રવાહીમાં ફેરવાશે, જે 20મા સવાલમાં જોયું, બરાબર. તો ટૂંકમાં એના આકર્ષણ બળને તોડવા માટે આ ઉર્જાનો ઉપયોગ થાય છે. અને બરફ શું કરે છે, આ ઉર્જાનો ઉપયોગ એના તાપમાન બદલ્યા વગર કરે છે. એટલે કે એનું તાપમાન ડીપ ફ્રીઝ જેટલું જ રાખે છે અને પાણીમાં પણ ફેરવાઈ જાય છે. જ્યારે આખું પાણી છે ત્યારે જ એનું તાપમાન બદલે છે, ત્યાં સુધી એનું તાપમાન એ બરફ બદલતો નથી. ઓકે. ત્રીજું શેમાં રહે તો આ ગલનગુપ્ત ઉષ્મા આવે છે ક્યાંથી. આ સવાલ થવો જોઈએ તમારા મનમાં કે સર બરફ છે ને એ પાણીમાં ફેરવાઈ જાય છે, હું માની લો, બરાબર, બરફને અમુક એક ઉર્જા મળે છે તો એ પાણીમાં ફેરવાય છે. ઉર્જા મળે છે એટલે કે એક ગરમી મળે છે, બરાબર. ડીપ ફ્રીઝમાંથી જ્યારે રૂમમાં બરફને બહાર મૂકો છો, બરાબર, ત્યારે શું થાય છે તો કે એ રૂમનું તાપમાન તો બરફને મળે જ. અથવા તો કસનળીનું ઉદાહરણ લઈ લો ને, ચલો રૂમનું તાપમાનમાં તમે કન્ફ્યુઝ થતા હોય કદાચ. કસનળીનું તાપમાન લઈ લો ઉદાહરણ, તો કે કસનળી હોય, બરાબર, એ કસનળીમાં અથવા બીકરમાં બરફના ટુકડા મૂકેલા છે, બરાબર. એને હું ગરમ કરું છું ને પાણીમાં ફેરવાય છે થોડા સમય પછી, અમુક ટેમ્પરેચર પછી. તો કે જ્યારે બરફનું પાણીમાં ફેરવાય છે ત્યારે એ જે તાપમાન મેળવે છે, બરાબર, તો એ તાપમાન મેળવે તો પાણીમાં ફેરવાતા એનું તાપમાન સતત બદલાવવું જોઈએ ને.
ખબર પડે છે? જ્યારે બરફનું પાણી થતું હોય, બીકરને ગરમ કરતો જો, ત્યારે બરફનું પાણી થતું હોય, બરાબર, તો એ જે થર્મોમીટર, સમજો આપણે એ પ્રયોગ જોયો હતો કે બીકરમાં બરફના ટુકડા છે અને થર્મોમીટર નાખેલું છે અને એક દંડો છે. દંડાને શું તો કે હલાવવા માટે ફેરવાય એટલે, બરાબર. તો એ એક થર્મોમીટર નાખેલું છે. કેમ? એનું તાપમાન માપી શકીએ આપણે, કેટલા તાપમાને પાણીમાં ફેરવાયું. તો જ્યારે એ થર્મોમીટરમાં જોઈએ છે ને સર, ત્યારે પૂરેપૂરું પાણી ના ફેરવાય ને ત્યાં સુધી એ થર્મોમીટરનું તાપમાન તો ત્યાંનું ત્યાં જ રહે છે. એનો જે પારો છે એ ઉપર નીચે થતો નથી. એટલે કોઈ પણ સમજો જેમ જેમ ગરમ કરું બરફને, તો થર્મોમીટર છે એનો પારો ઉપર નીચે થવો જોઈએ કે નહીં? એકદમ કોમન સેન્સની વાત જોવા જઈએ, સીધી રીતે વિચારીએ તો એવું થવું જોઈએ. શું? તો કે જ્યારે બરફને હું ગરમ કરું છું બીકરની નીચે પેલા સ્ટેન્ડથી, ત્રિપાઈથી, તો જ્યારે હું બરફને ગરમ કરું છું ત્યારે શું થાય છે? કસનળી અરે થર્મોમીટરનું તાપમાન બદલાતું નથી. જ્યારે પાણી ના થયા ત્યાં સુધી થર્મોમીટરનું તાપમાન એટલું જ રહે છે. તો હું ગરમ કરું તો થર્મોમીટરનો પારો ઉપર જવો જોઈએ. કેમ? નીચેથી ગરમ કરું છું તો તાપમાન વધારે આપું છું બરફને, તો પછી થર્મોમીટરનો પારો ઉપર કેમ નથી જતો? છેલ્લે સુધી ત્યાં કેમ હોય? હા, પાણીમાં ફેરવાય ત્યારે બદલાઈ જાય છે, પાણીમાં ના ફેરવાય ત્યાં સુધી એટલું જ હોય છે. વાય ધીસ કોલાવેરિટી? એવું કેમ? થર્મોમીટરનો પારો બદલાતો કેમ નથી? તાપમાન કેમ નથી બદલાતું? કેમ? બરફને તો ગરમ કરીએ છીએ, બરફને આપણે બહારથી ઉષ્મા ઉર્જા આપીએ છીએ, ઉષ્મા એટલે કે ગરમી આપીએ છીએ, તો થર્મોમીટરનો પારો ઉપર જવો જોઈએ ને, એનું તાપમાન બદલાવવું જોઈએ હું ગરમ કરું તો, પણ બદલાતું નથી. વાય? એનો જવાબ છે તો કે ગલનગુપ્ત ઉષ્મા રહેલી છે ક્યાં? બાહુબલીનું ગીત યાદ આવી ગયું. કોન હે વો કોન હે, કહા સે વો આઈ, ગલનગુપ્ત ઉષ્મા. कौन है वो कहाँ से वो ઉષ્મા आई ક્યાંથી? તો બહુ ઈઝી છે. ક્યાંથી આવી? તો કે એના ખિસ્સામાંથી. મેં તમને ચોકલેટ વાળું ઉદાહરણ આપ્યું કે બે છોકરા હોય, એક છોકરા જોડે ખિસ્સામાં 4 ચોકલેટ પડેલી છે, અરે બંને છોકરાના હાથમાં બે ચોકલેટ છે, બરાબર. હવે એક છોકરાના એક છોકરો શું કરે તો કે મને તારી 2 ચોકલેટ આપી દે. સમજો હું ને મારો ભાઈબંધ ઊભા હોય, પણ હું મારા ભાઈબંધને કહું કે તારી જો 2 ડેરી મિલ્ક છે, મારી જો 2 ડેરી મિલ્ક છે, મને તારી 2 ડેરી મિલ્ક આપી દે. હવે મેં એની 2 ડેરી મિલ્ક લઈ લીધી. હવે એની જોડે કેટલી બચી? એક કે નહીં. કેમ? એની જોડે 2 હતી, 2 મેં લઈ લીધી. હવે બચી જ નહીં, એની જોડે 0 છે. છતાં હું થોડી વાર પછી જોઉં છું તો શું થાય છે? એની જોડે 2 ડેરી મિલ્ક દેખાય છે. બોલ, થયું ને જાદુ? આવું થાય છે. હવે મેં એની 2 ડેરી મિલ્ક લઈ લીધી તો એની જોડે ના હોવી જોઈએ. હું 2 ડેરી મિલ્ક લઉં છું, પછી જોઉં છું ને તો એની જોડે 2 તો હોય જ છે. ક્યાંથી આવી આ 2 ડેરી મિલ્ક? એ જ આ ગલનગુપ્ત ઉષ્મા. જ્યાંથી એની ડેરી મિલ્ક આવી ત્યાંથી જ આ ગલનગુપ્ત ઉષ્મા આવે છે. ના ખબર પડી? ના ખબર પડી તો જુઓ તમે કે એ ડેરી મિલ્ક આવી હતી ક્યાંથી? તો કે એ જે છોકરાની વધારાની 2 ડેરી મિલ્ક આવી ને એ એના ખિસ્સામાં હતી. શેમાં હતી? ખિસ્સામાં. બરાબર. એના ખિસ્સામાં 2 ડેરી મિલ્ક વધારાની પડી હતી, જે પહેલા મને નથી ખબર. મેં મારા ભાઈબંધ જોડે 2 ડેરી મિલ્ક માંગી, બરાબર, ત્યારે મને નથી ખબર કે એના ખિસ્સામાં ઓલરેડી બીજી 2 રાખીને બેઠો છે. હું લઈ લઈશ તો એ પાછી હાથમાં મૂકી દેશે, એટલે કોઈ લાગે નહીં કે મેં એને લીધી, બરાબર. એટલે મને બી ના લાગે કે એને 2 ડેરી મિલ્ક પાછી મળી જાય, જેટલી ખાવી તેટલી ફરીથી ખિસ્સામાંથી કાઢી લઈ લે, ખાઈ લે, બરાબર. એટલે આ ખિસ્સાનું શું છે તો કે એક્ઝેક્ટલી આવું આમાં થાય છે. જ્યારે બરફનું પાણી ફેરવાય છે ત્યારે એનું તાપમાન કેમ નથી બદલાતું? થર્મોમીટરનું તાપમાન કેમ નથી બદલાતું? તો આ ઉષ્મા ઉર્જા આપું છું, બરાબર, તો આ ઉષ્મા ઉર્જા આવે છે ક્યાંથી? બરાબર. તો એનો મતલબ શું છે? આ ઉષ્મા ઉર્જા એ એના ઘટકોમાંથી મેળવે છે. બરફના જે દ્રવ્યના ઘટકો છે, દ્રવ્યો છે, એની અંદર જ આ ઉષ્મા પહેલેથી રહેલી છે. જેમ પેલાના ખિસ્સામાં શું છે? 2 ડેરી મિલ્ક હતી કે નહીં? બરાબર. તો એમ આ બરફમાં જે દ્રવ્યના કણો છે બરફના, એની અંદર જ પહેલેથી એક ઉર્જા રહેલી છે. ધેટ ઇઝ કોલ્ડ ગલનગુપ્ત ઉષ્મા.
જે બરફના ઘટકોમાં ફેલેલી છે. એટલે શેમાં રહેલી એનો જવાબ શું? તો કે આ ઉર્જા એ બરફ, એવું કહેવામાં આવે છે કે આ ગલનગુપ્ત ઉષ્મા એ બરફ તેના પોતાના સમઘટકોમાંથી મેળવે છે. ઓકે, પછી એની વ્યાખ્યા. હવે તમને ખબર પડી ગલનગુપ્ત ઉષ્મા શું છે? તો કે બરફના ઘટકોમાં રહેલી ઉર્જા. એટલે એનું તાપમાન બદલાતું નથી. એ ઉષ્મા શું કરે? તો કે પેલાને મળી જાય. એટલે કે થર્મોમીટરને સુધી જતી જ નથી. કેમ? એના પોતાના ઘટકો જ લઈ લે છે. બરાબર? તો વ્યાખ્યા શું થાય એની? તો કે ગલન બિંદુ જેટલા તાપમાને. શું? ગલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ જેટલા દબાણે. એટલે કે તાપમાન કેટલું આપવાનું? ગલન બિંદુ જેટલું બરફને. એટલે 273.16 કેલ્વિન. એટલું ના આપું ત્યાં સુધી પાણી નહીં ફેરવાયનું. એટલે કે તાપમાન ત્યાં સુધી આપો. કેટલું? 273.16 કેલ્વિન સુધી. અને દબાણ કેટલું આપો? એક વાતાવરણ. એટલે સર આ એક વાતાવરણ દબાણ એટલે શું? તો કે પ્રેશર છે. ધેટ ઇઝ કોલ્ડ પ્રેશર. અને દબાણનો એકમ છે, દબાણનો એકમ પાસ્કલ છે, જે આપણને આઠમામાં આવી ગયું છે. બરાબર? પી અને સ્મોલ એ જેને કહેતા હતા પાસ્કલ. મેં તમને કીધેલું કે દબાણનો એકમ પાસ્કલ છે. બરાબર? એ દબાણ છે. એ દબાણ કેટલું આપ્યું? એક વાતાવરણ જેટલું. આ એક વાતાવરણ શું છે? એ આપણને 11 સાયન્સમાં આવશે. તમારે એટલું યાદ રાખવાનું કે દબાણ એક વાતાવરણ આપ્યું. અત્યારે ડિટેલ જોવાની નથી. તો ગલન બિંદુ જેટલું તાપમાન આપો બરફને અને એક વાતાવરણ જેટલું દબાણ આપો. તો 1 કિલોગ્રામ જેટલો બરફ પાણીમાં ફેરવાય. બરાબર? ત્યારે એ જે ઉષ્મા ઉર્જાનો ઉપયોગ કરે છે તેને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. ઓકે, ફરીથી એકદમ સ્પષ્ટ શબ્દોમાં બોલી જાઉં. વૈજ્ઞાનિક તો કે શું આવે એની વ્યાખ્યા? તો કે કોઈ પણ પદાર્થને તેના ગલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ જેટલા દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી પદાર્થમાં રૂપાંતરિત કરવા જેટલી ઉર્જા જોઈએ તેને ગલનગુપ્ત ઉષ્મા કહેવાય. એટલે કે બરફને ગલન બિંદુ જેટલું તાપમાન આપો, એક વાતાવરણ જેટલું દબાણ આપો, તો 1 કિલોગ્રામ ઘન પદાર્થને, એટલે કે 1 કિલો બરફને, બરાબર, શું થાય? તો કે પ્રવાહી પદાર્થમાં રૂપાંતરિત કરવા, એટલે કે પાણીમાં રૂપાંતરિત કરવા જેટલી ઉર્જા જોઈએ એ ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહેવાય. બરાબર? તો હવે મેઇન મુદ્દો શું છે? આ રહ્યો પાંચમો. ઈઝી છે. તો કે જે તાપમાને પાણીની ઉર્જા શું હોય? બરફ કરતા વધુ. ઓબ્વિયસલી કેમ? ઉર્જા તાપમાન એટલું જ છે તો બી પાણીની ઉર્જા વધારે છે. થર્મોમીટરનું તાપમાન બદલાયું નથી, છતાં બી જ્યારે બરફનું પાણી થાય છે તો પાણીમાં ઉર્જા વધારે છે. શા માટે? બરાબર? તો એ ગલનગુપ્ત ઉષ્મા, એટલે કે એના ઘટકોની જે ઉષ્મા છે એના કારણે. બરાબર? એની જોડે ચોકલેટ વધારે છે મારા ભાઈબંધ જોડે. કેમ? એના ખિસ્સામાં રહેલી છે એ, જે મને દેખાતી નથી. એક્ઝેક્ટલી આ પાણીના બરફના કણોમાં શું છે? પહેલેથી ઉર્જા છે જે પાણી લઈ લે છે. એટલે કે 0°C તાપમાને શું હોય? તો કે પાણીના કણોની ઉર્જા એ બરફ કરતા શું હોય છે? વધારે. બરાબર? અને મૂલ્ય તો કે બરફનું ગલનગુપ્ત ઉષ્મા કેટલી છે? તો કે 3.35. એટલે કે 3.35 ગુણ્યા 10⁵ જૂલ પર કેજી, અથવા જૂલ kg -1. કેજી ભાગાકારમાં છે, એનો મતલબ એવો થાય. ઓકે, એટલે કે જૂલ પર કેજી. એટલે હું 6 મુદ્દા હવે બોલી જાઉં છું. ઓકે, ટૂંકમાં ગલનગુપ્ત ઉષ્મા શું છે? હું તમને એકદમ દેશી ભાષામાં સમજાવું તો ગલનગુપ્ત ઉષ્મા એ શું છે? તો કે મારા ભાઈબંધના ખિસ્સામાં રહેલી વધારાની બેડેરી ધેટ ઇઝ ગલનગુપ્ત ઉષ્મા. એટલે કે બરફના ઘટકોમાં જ પહેલેથી એક ઉર્જા રહેલી છે. એનો ઉપયોગ કરીને પાણીમાં ફેરવાય છે. એટલે એનું તાપમાન બદલાતું નથી. થર્મોમીટરનું તાપમાન ઉપર નીચે કેમ નથી થતું? તો કે થર્મોમીટરનું તાપમાનને કંઈ ફરક નથી પડતો. કેમ? તો કે એના ઘટકોમાંથી ઉર્જા મેળવે છે એટલે, એના ખિસ્સામાંથી ઉર્જા મેળવે છે એટલે. ઓકે, એટલે એ ગલનગુપ્ત ઉષ્મા છે. બરાબર? તો પહેલો મુદ્દો શું છે? હવે હું બોલી જઉં છું. બરાબર? તો કે ગલનની ક્રિયા દરમિયાન, હવે 6 મુદ્દા લખી દેજો, હું બોલી જાઉં છું ફટાફટ. તો કે ગલનની ક્રિયા દરમિયાન શું થાય? તો કે જ્યાં સુધી બરફનું સંપૂર્ણપણે પાણી ન થાય ત્યાં સુધી તાપમાન અચળ રહે છે. ફરીથી બોલું, ગલનની ક્રિયા દરમિયાન
બરફનું સંપૂર્ણપણે પાણી ન થાય ત્યાં સુધી તેનું તાપમાન અચળ રહે છે. બીજો મુદ્દો તો કે આ ઉષ્મા ઉર્જાનો ઉપયોગ દ્રવ્યના આકર્ષણ બળની શક્તિને તોડવા માટે વપરાય છે અને બરફ આ ઉષ્મા ઉર્જાનો ઉપયોગ તાપમાનમાં ફેરફાર કર્યા વિના જ કરે છે, એટલે કે તાપમાન બદલાતું નથી એમ. બરાબર, ફરીથી બોલી જાઉં, 2 લાઈન છે ઉપયોગમાં. શું પહેલી લાઈન શું? તો કે આ ઉષ્મા ઉર્જાનો ઉપયોગ દ્રવ્યના આકર્ષણ બળની શક્તિને તોડવા માટે થાય અને બરફ આ ઉષ્મા ઉર્જાનો ઉપયોગ તાપમાનમાં ફેરફાર કર્યા વિના કરે છે, એટલે તાપમાન બદલતો નથી. ત્રીજો મુદ્દો તો કે એવું માનવામાં આવે છે કે આ ગલનગુપ્ત ઉષ્મા બરફના સમઘટકોમાં જ પહેલેથી રહેલી છે, છુપાયેલી. બરાબર, એવું લખવાનું છે આખું. એવું માનવામાં આવે છે, હું મારું નથી બોલતો, એવું લખવાનું તમારે. ત્રીજા મુદ્દામાં કે એવું માનવામાં આવે છે કે આ ઉર્જા એ બરફના સમઘટકોમાં પહેલેથી છુપાયેલી છે. બરાબર. ચોથો મુદ્દો વ્યાખ્યા છે. તો કે કોઈ પણ પદાર્થને ગલનબિંદુ જેટલા તાપમાને અને 1 વાતાવરણ જેટલા દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહીમાં રૂપાંતરિત કરવા માટે જેટલી ઉષ્મા ઉર્જા આપવી પડે તેને ગલનગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. પાંચમો મુદ્દો, 0°C તાપમાને પાણીના કણોની ઉર્જા તે જ તાપમાને બરફના કણોની ઉર્જા કરતાં વધારે હોય. અને છેલ્લો તો કે બરફની ગલનગુપ્ત ઉષ્માનું મૂલ્ય 3.35 × 10⁵ જૂલ પર કેજી. કેજી એટલે કિલોગ્રામ ને જૂલ એટલે ઉર્જાનો એક એકમ છે, જે જૂલ નામના વૈજ્ઞાનિકે શોધેલો છે. બરાબર, એટલે એનો ઉષ્મા ઉર્જાનો એકમ જૂલ પર કેજી છે. ઓકે, તો આ 6 મુદ્દા છે. આ મોસ્ટ ટાઈમ બી છે. હું આ મારી એક્ઝામમાં પૂછીશ જ જ્યારે લઈશ ત્યારે, ગલનગુપ્ત ઉષ્મા. એટલે આ તો કરી જ નાખજો. હજુ પણ કંઈ કન્ફ્યુઝન હોય તો મને કહેજો, હું સમજાવી દઈશ. બરાબર, કારણ કે ઘણા ગોળ ગોળ ફરતા નહીં. ટૂંકમાં મારા ભાઈબંધના ખિસ્સામાં જે વધારાની ડેરી મિલ્ક છે, બરાબર, એ એની ગલનગુપ્ત ઉષ્મા કહેવાય. એમ બરફના ઘટકોમાં પણ શું છે, પહેલેથી એક ઉર્જા રહેલી છે, એ એટલે ગલનગુપ્ત ઉષ્મા. બરાબર, જેને કારણે બરફનું પાણી થાય છે. ઓકે, તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ડન, ડન. મજા કરો અને કરાવો મજા.